કાલે આપણે શરૂઆત કરી હતી આપણે કન્સ્ટ્રક્ટિવિસ્ટ અપ્રોચથી, અને એમાં આપણે એવું જોયું હતું કે કન્સ્ટ્રક્ટિવિસ્ટ અપ્રોચ એટલે શું કે જેમાં આપણે સર્જનાત્મકતા, રચનાત્મકતા સ્ટુડન્ટમાં ખીલવવાની છે, કેળવવાની છે. બસ એ જ પોઈન્ટને લઈને આજનો પણ આ પોઈન્ટ છે, સ્ટર્નબર્ગની ટ્રાયઆર્કિક ઇન્ટેલિજન્સ, ત્રિપરિમાણિક બુદ્ધિ. એવી રીતના એક તમારો પોઈન્ટ છે, યુનિટ નંબર 2, પોઈન્ટ નંબર 2 કે 3 છે. બહુ જ સરસ મજાનો પોઈન્ટ છે, ઈઝી પણ છે. એમાં કંઈ બહુ મોટું એવું કંઈ અઘરું નથી જેટલું એ દેખાય છે. બસ ખાલી એટલું છે કે એનો કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. તો આપણે આજે આ પોઈન્ટથી શરૂઆત કરીશું, ટ્રાયઆર્કિક થિયોરી ઓફ સ્ટર્નબર્ગ. એકચ્યુઅલી સ્ટોરી એવી છે કે સ્ટર્નબર્ગ જ્યારે 6 યર્સના હતા, 6 વર્ષના હતા ને, એ ટાઈમે સ્ટર્નબર્ગે આ બુદ્ધિ ઉપર વિચારવાનું શરૂ કર્યું. 6 જ વર્ષનો બાળક બુદ્ધિ જેવી બાબત ઉપર વિચારે એટલે કેટલી મોટી વાત કહેવાય, બરાબર? ત્યાંથી આ વસ્તુની શરૂઆત થાય છે. એટલે એમની સાથે થયું હતું એવું કે એક્ઝામ આપતા હતા, ટેસ્ટ આપતા હતા, એક ટેસ્ટમાં ફેલ ગયા, એમણે ફરીથી સેકન્ડ ટેસ્ટ આપી અને એ ટેસ્ટમાં એ બહુ સારી રીતે સફળ થયા. અને આના ઉપરથી એમને આ વિચાર આવ્યો કે બુદ્ધિ એટલે શું અને એને કેવી રીતે ડેવલપ કરી શકાય, કેવી રીતે કેળવી શકાય, એના વિશે કંઈક કામ કર્યું. ને ત્યાંથી સ્ટર્નબર્ગે આ કામ શરૂ કર્યું અને અંતે ત્રિપરિમાણિક બુદ્ધિનો કન્સેપ્ટ આપણને આપ્યો. બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે. શિક્ષક તરીકે આ કન્સેપ્ટ આપણને એનો ખબર હોવી જ જોઈએ, તો આપણે આપણું માઇન્ડ બી એ રીતના ચોક્કસ ડેવલપ કરી શકીએ. તો ત્રિપરિમાણિક બુદ્ધિ માટે સ્ટર્નબર્ગ પહેલું જ એમનું સેન્ટેન્સ છે કે જીવનમાં સફળતા મેળવવા માટેની યોગ્યતા છે ને, એ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ છે, એને બુદ્ધિ કહેવાય. બરાબર? જો ધ્યાનથી સાંભળજો, જીવનમાં સફળતા મેળવવા માટેની યોગ્યતા, સફળતાનો મતલબ ગોલ્ડ મેડલ લાવવું એવો જ નથી, બરાબર? સફળતા એટલે શું? ઘણી બધી જુદી જુદી ક્ષમતાઓ આપણે ખીલવીએ, એને આપણે સફળતા કહી શકીએ, બરાબર? એટલે જીવનમાં સફળતા મળે એવી યોગ્યતા કેળવવી એ ઇન્ટેલિજન્સ છે. સફળતા દરેક અલગ અલગ પ્રકારની હોય, કૌટુંબિક દ્રષ્ટિએ બી હોય, એ વ્યવસાયિક દ્રષ્ટિએ બી હોય, સામાજિક દ્રષ્ટિએ બી હોઈ શકે, બરાબર? પણ જરૂરી નથી કે યુનિવર્સિટી ફર્સ્ટ આવવું એ જ સફળતા છે, જરાય નહીં. તમે બધા ક્ષેત્રમાં જ્યારે એકદમ કોમ્પિટન્ટ હોવ ત્યારે સફળ જરૂર કહેવાઓ, ભલે તમારી પાસે ગોલ્ડ મેડલ નહીં હોય, બરાબર? તો આવા પ્રકારની બુદ્ધિ, વિચક્ષણ બુદ્ધિની વાત સ્ટર્નબર્ગે કરી છે. ને એના માટે સ્ટર્નબર્ગે 3 પ્રકારની બુદ્ધિ બતાવી. જો વાત નામ જ છે ત્રિપરિમાણ, ટ્રાયઆર્કિક, 3 સાઇડ, બરાબર? એટલે પ્રકાર પણ એના 3 જ છે, બરાબર? આનો મતલબ એવો જરાય નથી કરવાનો કે આપણે 3 ટાઈપની બુદ્ધિ હોવી જોઈએ, એવું નથી. બુદ્ધિ એ તો એટલો મોટો કન્સેપ્ટ છે કે અત્યાર સુધી એક અને માત્ર એક જ વ્યાખ્યા કે એક અને માત્ર એક જ કન્સેપ્ટ સાચો છે એવું નથી કહી શકાતું. ઘણા બધા સાયકોલોજીસ્ટ, ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રકારના પ્રયોગો કર્યા, ઘણી અલગ એની સંકલ્પનાઓ આપણને આપી છે. એમાંની આ એક સંકલ્પના છે સ્ટર્નબર્ગ, બરાબર? એકચ્યુઅલી સ્ટર્નબર્ગની આખો આ કન્સેપ્ટ આજે આપણે સમજીશું ને, તમારે ખાલી માઇન્ડ એટલું જ કરવાનું છે કે આ કન્સેપ્ટ શેના માટે છે? માણસની માનસિકતા ખીલવવા માટે છે. માણસની માનસિકતા તમે કેવી રીતે કેળવી શકો એના માટે છે, બરાબર? શીખવાની વાત નથી આમાં, કે નથી યાદ રાખવાની વાત છે કેળવવાની, બરાબર? હવે જો કેળવવાનું શું છે, કેવી રીતના છે, એ સમજવાનું છે આપણે આના દ્વારા. દાખલા તરીકે આપણે બહુ સિમ્પલ એક કન્સેપ્ટથી આપણે શરૂઆત કરીએ, એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. દાખલા તરીકે આપણે અત્યારે બધા બીએડ નો કોર્સ કરીએ છીએ. કેમ? કારણ કે આપણે ટીચર બનવું છે. આપણી પાસે એક પર્ટિક્યુલર સ્પેસિફિક વ્યવસાયિક ગોલ છે, પ્રોફેશનલ ગોલ છે, એમ છે કે મારે ટીચર બનવું છે. ટીચર બનવા માટેની આપણે ટ્રેનિંગ લઈએ છીએ, બરાબર? ટ્રેનિંગ એવી મેટર છે કે જેમાં શીખવાડવાનું નહીં હોય, એ અનુભવ દ્વારા મળે.
થાય છે ને? તમને લોકોને વિચારો, આપણે નવું એડમિશન ફર્સ્ટ સેમેસ્ટરમાં થયું, આપણે શરૂઆત કરી, આપણે ઈપીસી ભણ્યા, ફિલ્ડવર્ક કર્યું, એક્ઝામ આપી, કઈ કેટલાય અનુભવોમાંથી પાસ થયા, માઇક્રો લેસન્સ કર્યા, કેવી હાલત હતી, લાસ્ટ માઇક્રો કેવો ગયો, બરાબર? આ બધું જોશે ને તો અત્યારે આપણે ટ્રેન થઈ ગયા, ખબર છે કે મારે આવું જ કરવાનું છે, બરાબર? આપણી ક્લાસમાં વિદ્યાર્થીને જોવાની, બીજા તાલીમાર્થીઓ સાથે વાત કરવાની, બીએડ ના કોર્સ બાબતની આખો પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ ગયો, બરાબર? જ્યારે આપણે એન્ટર થયા હતા કોર્સમાં ત્યારે આવો કન્સેપ્ટ નતો આપણી પાસે, અત્યારે છે, બરાબર? તો આ ટ્રેનિંગ છે, બરાબર? એ વસ્તુ શીખ્યા નથી, આપણામાં આવી કેવી રીતે? અનુભવ દ્વારા. તમારો ક્લાસ નતો લીધો, તમને અનુભવો મળ્યા જાત જાતના, જુદા જુદા, અને એના દ્વારા આપણી પાસે અનુભવોના માધ્યમથી આ વસ્તુ આવી. હજી જ્યારે સ્કૂલ લેસનમાંથી આપણે પાસ થઈશું ત્યારે હજી કંઈક નવા અનુભવો મળશે, અને એ અનુભવોએ આપણને શીખવ્યું કે ટીચર તરીકે આપણે આવા પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થીઓ, વર્ગ, સમાજના અન્ય લોકોને જોવાના છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ આપણો બીએડની ટ્રેનિંગથી બદલાઈ છે, ને બીએડની ટ્રેનિંગ એના માટે જ છે, બરાબર? દાખલા તરીકે આપણે બીએડ છોડીને પોલીસની ટ્રેનિંગ લઈએ તો જો પોલીસ વાળાની જેવી ટ્રેનિંગ છે એવી ટ્રેનિંગ આપણે બીએડ ના ક્લાસમાં એપ્લાય કરીએ તો શું થાય? થઈ શકશે? નહીં થાય, બરાબર ને? ચાલશે જ નહીં, વિદ્યાર્થીઓ ભણી જ નહીં શકે. અને ટીચરની ટ્રેનિંગ આપણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એપ્લાય કરીએ તો પોસિબલ થશે? નહીં થાય, બરાબર? આ વસ્તુ, આ જે ટ્રાયઆર્કિક થિયરી છે એ જ વસ્તુ બતાવે છે કે માણસે પોતાની બુદ્ધિ, પોતાનું માઇન્ડ, પોતાના કન્સેપ્ટ, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, વિચારો એવી રીતના કેળવવાના છે કે જે વ્યવસાયમાં છે ને એ વ્યવસાયનું અનુરૂપ બને, બરાબર? તો એ પ્રમાણે સ્ટર્નબર્ગે 3 પ્રકારની બુદ્ધિ આપી. એનો મતલબ 3 અલગ અલગ રીતે આપણું માઇન્ડસેટ સેટ થવું જોઈએ, બરાબર? 3 પ્રકારની બુદ્ધિઓ કઈ કઈ છે આપણને મેં તમને સ્ક્રીન શેર કરી છે, એમાં દેખાશે. એક છે એનાલિટિકલ ઓર કોમ્પોનેન્શિયલ ઇન્ટેલિજન્સ, એટલે ઘટક સ્વરૂપ બુદ્ધિ. માઇક બંધ કરી દો. એક છે ઘટક સ્વરૂપ બુદ્ધિ, બીજી છે ક્રિએટિવ ઓર એક્સપિરિયન્શિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે સર્જનાત્મક અથવા અનુભવ સ્વરૂપ બુદ્ધિ, જેમાંથી જે આપણને અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ત્રીજી ટાઈપ છે પ્રેક્ટિકલ ઓર કોન્સેપ્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ, એટલે કે પ્રાયોગિક અથવા તો સંદર્ભ સ્વરૂપ બુદ્ધિ, બરાબર? 3 પ્રકારના ઘટક આપ્યા. આ 3 ઘટક એવું બતાવે છે કે આપણે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ, આપણું માઇન્ડ સેટઅપ, આપણી માનસિકતા, આપણા વિચારો આવી રીતના સેટ કરવાના છે, બરાબર? આવી રીતના એટલે આમાં છે શું, કરવાનું શું છે એ આપણે હવે ડિટેલમાં જોઈશું કે આવી 3 પ્રકારની બુદ્ધિઓ મળીને સ્ટર્નબર્ગે પોતાની બુદ્ધિની એક વ્યાખ્યા આપી અને એક સરસ મજાનો કન્સેપ્ટ આપ્યો, બરાબર? હવે આમાં જો સ્ટર્નબર્ગે એના જે બુદ્ધિના ઘટકો આપ્યા છે ને, 3 પ્રકારની બુદ્ધિઓ, એ કોના આધારે આપી? ગિલફર્ડના એક, એમનાથી પહેલા ગિલફર્ડે પણ આ કામ કર્યું છે, બીજા એક મનોવૈજ્ઞાનિક છે, ને એમણે 180 પ્રકારની બુદ્ધિ આપી. તો સ્ટર્નબર્ગને લાગ્યું કે આટલી બધી બુદ્ધિને યાદ રાખવી, કોણ ક્યાં કેવી રીતના શું, ડિફિકલ્ટ છે. તો એણે એને થોડુંક નાનું કરી દીધું સ્વરૂપ, અને વધારે ડિટેલ લઈ લીધું, ને એણે એની રીતના ત્રિસ્વરૂપીય બુદ્ધિનું મોડેલ રજૂ કર્યું. એમાં એણે બતાવ્યું કે અનુભવ, ઘટક અને સંદર્ભ સ્વરૂપની બુદ્ધિ આપણે એ પ્રમાણે આપણા માનસિકતાને કેળવી શકીએ છીએ, અને એટલા માટે તેણે આ પ્રકારની ત્રિસ્વરૂપીય બુદ્ધિ મોડેલ રજૂ કર્યું. ને એમાં એણે કહ્યું છે, જો અહીંયા સ્ટર્નબર્ગની બુદ્ધિ માટેની વ્યાખ્યા છે, બુદ્ધિનું માપન પ્રણાલિકાગત કસોટી વડે થઈ શકતું નથી. જો વાક્ય જ એનું કહે છે કે બુદ્ધિને આપણે કોઈ પરીક્ષાની એરણ પર માપી ન શકીએ, બરાબર? પ્રણાલિકાગત કસોટી આપણે એક સામાન્ય અર્થમાં સમજી શકીએ કે પરીક્ષા, એની ઉપર એ ન થઈ શકે, કારણ કે બુદ્ધિ આપણે ધારીએ એટલી મર્યાદિત ક્ષમતાનો સમુચ્ચય નથી, પણ બુદ્ધિ એ વધુ વ્યાપક અને વધુ વિસ્તૃત એકમ છે,
બરાબર. એનો મતલબ બુદ્ધિની એક અને માત્ર એક વ્યાખ્યા, એક અને માત્ર એક માપન શક્ય નથી. એનો બીજો મતલબ એવો પણ થયો, પરીક્ષામાં ભલે આપણે ડિસ્ટિંક્શન આવે પણ શિક્ષક તરીકે પ્રેક્ટિકલી આપણો માઇન્ડસેટ તૈયાર નહીં હોય તો આપણે ક્યારેય સફળ શિક્ષક નહીં બની શકીએ. બરાબર. ભલે બીએડમાં ગોલ્ડ મેડલ લઈ આવો પણ જ્યારે તમારે વિદ્યાર્થીને ભણાવવાનો વારો આવશે ત્યારે તમને ગોલ્ડ મેડલ નહીં, તમે લીધેલા બીએડની ટ્રેનિંગ દરમિયાનના અનુભવો કામ લાગશે. બરાબર. મળે તો બહુ સારું, પણ બાબત આટલી છે કે આપણે આપણું માઇન્ડસેટ, આપણા વિચારો, આપણા દ્રષ્ટિકોણ એ રીતે કેળવવાના છે. આ બધું તો આપણને ખબર છે. બાળક કેમ ભણાવવાનું વગર બીએડ કરે પણ આપણે તમારામાંથી ઘણા બધા સ્કૂલના શિક્ષક હશે, ટ્યુશન કરાવતા હશે, ભણાવતા બી હશે, પણ બીએડ કર્યા પછી ફરક પડે એવું સમજાય કે હા આવી કોઈક જગ્યાએ હું ભૂલ કરતી હતી. એ જ વસ્તુ ટ્રેનિંગ છે ને એ જ બુદ્ધિની વાત સ્ટર્નબર્ગે કરી છે. તો આપણે એને કેળવી કેવી રીતે શકીએ એની વાત એને આ ત્રિપરિમાણ 3 સ્વરૂપ દ્વારા આપી. પહેલું સ્વરૂપ છે અનુભવ સ્વરૂપ. અનુભવ સ્વરૂપ કેવી રીતના બને, શેનાથી તમે અનુભવ સ્વરૂપ બુદ્ધિ કેળવી શકો? જ્ઞાન અને કૌશલ્ય. બરાબર. આપણી પાસે જે જ્ઞાન છે, શીખી ગયા છે અથવા નવું શીખવાની ઈચ્છા રાખીએ છીએ, એ જ્ઞાન અને આપણામાં રહેલા કૌશલ્ય. બરાબર. કોઈની પાસે સરસ લખાણનું કૌશલ્ય હોય, કોઈની પાસે બોલવાની ક્ષમતા સારી હોય. બરાબર. તો આવા કૌશલ્યો અલગ અલગ ઘણા બધા છે. એને આપણે બીજાની સાથે શેર કરતા કરતા, બીજાનું જોતા જોતા, શીખતા શીખતા જે અનુભવ લઈએ છે એમાંથી પણ ઘણી બધી સફળતાઓ આપણે મેળવી શકીએ છીએ. બીજું સ્વરૂપ આપ્યું ઘટક સ્વરૂપ. એમાં શું આવે? અનુભવ આપણને જ્ઞાન અને કૌશલ્યથી મળે. બરાબર છે. એટલે એના 2 પ્રકાર પડે. ઘટક સ્વરૂપ એટલે કે એમાં સાંકેતિકરણ, અનુમાન ને ઉપયોજન છે. ઘણીવાર બાળક ઉદાસ મોડે બેઠું હોય ને તો મોડું જોઈને ખબર પડે કે આ છોકરો કંઈક ડિસ્ટર્બ છે, આ એનો સ્વભાવ નથી. બરાબર. તો આપણે એને પૂછી શકીએ. તો આ સાંકેતિકરણ થયું. અનુમાન એટલે શિક્ષક વિચારી શકે કે આ બાળકને કંઈક કદાચ બીજો કોઈ પ્રોબ્લેમ તો નથી પણ બની શકે એના મિત્ર સાથે ઝઘડો થયો હોઈ શકે. બરાબર. અને ઉપયોજન એટલે એની સાથે વાત કરીને આપણે એને કોઈ રસ્તો બતાવીએ. બરાબર. તો આ ઘટક સ્વરૂપ થયું. આ સ્વરૂપ થોડું કુંડાણપૂર્વક જઈએ તો ઘટક સ્વરૂપના પાછા સ્ટર્નબર્ગે 3 પ્રકાર આપ્યા. કયા 3? તો કે એક અધિઘટક છે, એક ક્રિયા ઘટક છે અને એક જ્ઞાન પ્રાપ્તિ ઘટક છે. હવે આ અધિઘટક શું કામ કરે? તો કે નિયંત્રણ, નિરીક્ષણ અને મૂલ્યાંકનનું કામ કરે. બરાબર. ક્રિયા ઘટક શું કામ કરશે? અધિઘટક જે નિર્ણય આપે એ પ્રમાણે ક્રિયા કરે ને વર્તન પરિવર્તન કરે. અને આ જ્ઞાન પ્રાપ્તિ ઘટક શું કામ કરશે? તો કે માહિતીને યાદ રાખવાની પ્રક્રિયા, એનું સંગ્રહ કરવાની પ્રક્રિયા એ જ્ઞાન પ્રાપ્તિ ઘટક કરશે. અને છેલ્લું સ્વરૂપ આપ્યું એ છે સંદર્ભ સ્વરૂપ. એમાં સંસ્કૃતિ, પરિસ્થિતિ ને પર્યાવરણ છે. એટલે કે આને અનુકૂળ થઈને આપણે જીવવાનું છે, અનુકૂલન સાધવાની પ્રક્રિયા છે. બરાબર. આખું તમે જોશો ને તેવું લાગશે આ બધું શું છે, ના સમજ પડી. પણ હવે એને જોવાની રીત બદલો. આપણે આ જ વસ્તુને એવી રીતે જોઈએ કે આપણે અત્યારે તમે બધા સ્કૂલ લેસનમાં જવાના, થોડા એવા છે કે જેના સ્કૂલ લેસન શરૂ થઈ ચૂક્યા છે. બરાબર. તો આપણે ભણાવવાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો કે વિષયાભિમુખ કૌશલ્યથી કરીએ છીએ. બરાબર. વિષયાભિમુખ કૌશલ્યમાં શું કરીએ? પૂર્વ જ્ઞાનની ચકાસણી કરીએ, પ્રીવિયસ નોલેજ ચેક કરીએ છીએ, કેમ કરીએ છીએ, ફાયદો શું, એ બધું આપણને ખબર છે. બરાબર. તો એ શું થયું? અનુભવ. પ્રીવિયસ નોલેજ એટલે શું? જેનો એક્સપિરિયન્સ આપણને છે તે મને આવડે છે, એ થયો અનુભવ. બરાબર. અને આગળ પૂર્વ જ્ઞાન, જે જાણીતું છે એવું જ્ઞાન, એનો ઉપયોગ કરીશું. અને બીજું કૌશલ્ય. કૌશલ્ય ક્યાં દેખાશે? દાખલા તરીકે શિક્ષક ચિત્ર બતાવીને પૂછશે કે ભાઈ આ ચિત્રમાં શું દેખાય છે, ને વિદ્યાર્થી એના પૂર્વ જ્ઞાનના આધારે જવાબ આપશે કે આ ચિત્રમાં એક સરસ મજાની ઐતિહાસિક ઇમારત દેખાય છે. જો વિદ્યાર્થી આવો આખા વાક્યમાં સરસ જવાબ આપે, ક્લાસની વચ્ચે તરત બોલી શકે, તેનું કૌશલ્ય થયું. બરાબર. તો આ એક ઉદાહરણ થયું અનુભવ સ્વરૂપનું.
હવે જો આગળ જતા શું થાય છે, અનુભવ સ્વરૂપ એટલે આપણે આટલે સુધી આવ્યા. હવે પછી આપણે શિક્ષક શું કરશે વર્ગમાં, તો કે ભણાવવાની શરૂઆત કરશે. કેવી રીતે ભણાવશે? પહેલા પાઠનું વાંચન કરે, વિજ્ઞાન હશે તો એને મોડેલ બતાવશે, ગણિત હશે તો દાખલો માં સૂત્ર છે, વ્યાખ્યા છે, એની સમજૂતી આપશે, કોઈ આકૃતિ દોરશે, બરાબર, અને સમજાવતા જશે. આ શું થયું? સાંકેતિકરણ થયું ને. તમે વાંચો છો, મોડેલ રીડિંગ કર્યું, એનાથી વિદ્યાર્થીને ખબર પડશે કે ભાઈ આવી રીતે વંચાય, આ શબ્દ આવો બોલાય, પંક્ચ્યુએશન માર્ક છે અહીંયા અટકો. આપણે મેથ્સમાં દાખલો ગણીએ છીએ તો ખબર પડશે કે આ સૂત્રમાં પાઈની કિંમત આટલી, એમાં આને ઉમેરવાનું, એમાંથી આને ડિવાઈડ કરવાનું, તો એનો આવો જવાબ આવશે, બરાબર. આ બધા સંકેતો થયા, સાંકેતિકરણ થયું, બરાબર. આગળ જતા અનુમાન આવશે. અહીંયા શિક્ષક પૂછશે, દાખલો પતશે ને એટલે સમજાયું આ દાખલો કેવી રીતે ગણાયો, જવાબ કેવી રીતે આવ્યો. વિદ્યાર્થી શું કહેશે? સમજાયું. શિક્ષક શું કરશે? બીજો દાખલો આપશે. ચાલો વર્ગમાંથી આ દાખલો મને કોણ ગણાવશે? એટલે વિદ્યાર્થી પાછું શું કરશે? જે સમજેલો એના અનુમાનના આધારે આગળ જતો જશે. અહીંયા ભૂલો પડવાની શક્યતા છે, જે શિક્ષકે સુધારવાની છે, બરાબર. અને ભૂલ પડે ને તમે સુધારો, એ થયું ઉપયોજન. થઈ ગયું, બરાબર. આપણો જ લેસન પ્લાન છે ને આ જ રીતે બાળકને કેળવવાનું છે. સમજાયું? હવે આ જ ઘટક સ્વરૂપના 3 પ્રકાર પડ્યા. કેવી રીતના? પાછું સમજજો. નિયંત્રણ, નિરીક્ષણ અને મૂલ્યાંકન. જ્યારે સાંકેતિકરણ ચાલતું હતું ને, એટલે જ્યારે આપણી સમજાવવાની, પાઠને એક્સપ્લેન કરવાની, મોડેલ રીડિંગ કરવાની, કે આપણે કોઈ ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ, એ પ્રક્રિયા ચાલતી હતી ને, ત્યારે વર્ગ નિયંત્રિત હતો. કોના નિયંત્રણમાં? શિક્ષકના. વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળતા હતા. કંઈક ચૂકાઈ ગયું તો મને નહીં આવડે, બરાબર. પછી નિરીક્ષણ. શિક્ષક જે સ્ટેપ લે છે ને બધું એ નિરીક્ષણ કરે છે, બરાબર ઓબ્ઝર્વ કરશે કે આ પ્રયોગમાં શું કર્યું, ક્યાંથી ક્યાં ગયું, આ સૂત્રમાં શું ઉમેર્યું, ક્યારે ઉમેર્યું, કિંમત કેવી રીતે મૂકી. નિરીક્ષણ. અને મૂલ્યાંકન. પ્રશ્ન પૂછ્યો હતો ને કે આ હવે આ દાખલો સમજાયો, આ દાખલો મને ગણાવો, ક્યાં તો પાઈની કિંમત શું છે મને કોણ કહેશે, બરાબર. તો આ મૂલ્યાંકન થયું. આનાથી શિક્ષકને ખબર પડી કે વિદ્યાર્થી કેવી રીતના, કેટલું સમજ્યો, શું કર્યું. અધિઘટક એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે ને. આપણે અત્યારે જ સમજ્યા કે આ 3 બાબતના આધારે શિક્ષકે આખા વિદ્યાર્થીના પ્રોગ્રેસને તારવી લીધો. કે હજી આને વત્તામાં સમજ નથી પડતી, કે હજી આને ક્યારે ડિવાઈડ કરવાનું તે સમજ નથી પડી, કે આને બરાબર સમજ પડી છે, બરાબર. થોડી જ વારમાં ઘણું બધું મૂલ્યાંકન કરી શકીએ, બરાબર. હવે બીજી પ્રક્રિયા આવી ક્રિયા ઘટક. અધિઘટક જે નિર્ણય આપે ને એ પ્રમાણે વર્તન પરિવર્તન થાય. એટલે શું? નિયંત્રણ, નિરીક્ષણ અને મૂલ્યાંકન. પ્રશ્નનો સાચો જવાબ મળ્યો, શિક્ષક સામે શું જવાબ આપે છે? સુદ્રઢક આપો છો ને? વેરી ગુડ, એક્સેલન્ટ, બહુ જ સરસ. આ શું બન્યું વિદ્યાર્થી માટે? પ્રોત્સાહન. એટલે અધિઘટકો જે નિર્ણય આપે એ પ્રમાણે ક્રિયા ઘટકો વર્તન પરિવર્તન કરે છે. એટલે પ્રોત્સાહન આપવું, સુદ્રઢક રેઇન્ફોર્સમેન્ટ આપવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી વિદ્યાર્થી ઇન્ટરેસ્ટથી શીખી શકે, લોંગ ટર્મ યાદ રાખી શકે, બરાબર. અને જો છેલ્લો ઘટક જ્ઞાન પ્રાપ્તિ ઘટક. આ ઘટક શું કરશે? માહિતીને યાદ રાખવાની પ્રક્રિયા તથા માહિતી સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા છે. એટલે આ જ્ઞાન પ્રાપ્તિ ઘટક ક્યાં જઈને અટકે પાછો? આજે આ પાઈ વાળો પોઈન્ટ એ લોકો અહીંયા શીખી ગયા, બરાબર. અહીંયા એ લોકોએ યાદ બી રાખી લીધી માહિતી કે આ દાખલો આમ ગણાય, આવડી ગયું, બરાબર. હવે શું થશે? આગલા ધોરણમાં જશે ને એટલે આ અનુભવ એને પાછો અનુભવ સ્વરૂપમાં કામ લાગશે. થઈ ગયું ને? પૂર્વજ્ઞાન બની ગયું. દાખલા તરીકે 9મા ધોરણમાં વિદ્યાર્થી પાઈના દાખલા શીખ્યા, કોઈ એક પ્રમેય શીખ્યા, કોઈ એક પ્રયોગ શીખ્યા, કોઈ એક કાવ્ય શીખ્યા, કોઈ ગ્રામર શીખી ગયા, તો જ્ઞાન પ્રાપ્તિ ઘટક એને માહિતી યાદ રાખવાની પ્રક્રિયા અને સંગ્રહવાની પ્રક્રિયા કરશે. આવડી ગયું, અનુભવ થઈ ગયો, પરીક્ષા આપી દીધી, પાસ થઈ ગયા, બરાબર. હવે શું થશે? જ્યારે છોકરું 9માથી 10મામાં જશે ને
ત્યારે શિક્ષક પાછું પૂર્વ જ્ઞાનની ચકાસણી કરશે ત્યારે આ ઉપયોગમાં લઈ શકે ને કે આપણે 9મા ધોરણમાં પાઈનો દાખલો આવો ગણેલા, તો એમાં પાઈની કિંમત શું હતી થયું? તો જે માહિતી સંગ્રહિત છે, જે માહિતી એમને યાદ છે, એનો પાછો ઉપયોગ થયો. શેના આધારે થયો? અનુભવના આધારે થયો. થયું ને? એટલે આપણી સાયકલ ફરી ને આ જ રીતે ગોળ ગોળ ફરતી ચાલે. બરાબર? એટલે અનુભવથી ઘટક સ્વરૂપ પર આવ્યું. ઘટક સ્વરૂપમાં અધિઘટક એ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે, સૌથી ઊંડાણવાળી મેટર છે. એના ઉપર ક્રિયા ઘટકો અને જ્ઞાન પ્રાપ્તિ ઘટકો આધાર રાખે છે. આ યાદ રાખવાનું. બરાબર? અધિઘટકો ઉપર ક્રિયા ઘટકો અને જ્ઞાન પ્રાપ્તિ ઘટકો આધાર રાખે છે. અને છેલ્લું આવ્યું સંદર્ભ સ્વરૂપ. આ શું કામ કરશે? આપણે જ્યારે વર્ગમાં ભણાવીએ છીએ, તમે લેસન આપો છો, અત્યારે ઓનલાઈન છે, પરિસ્થિતિ સમય સંજોગના આધારે, પણ વિચારી લો આપણી સામે ક્લાસનો આપણો ટ્રેડિશનલ વર્ગખંડ છે, 50 છોકરાઓ બેઠા છે સામે અને આપણે ભણાવીએ છીએ. શું એ 50 છોકરાઓ એક સરખા વાતાવરણમાંથી આવે છે? ના આવે. બધાના વાતાવરણ, સમય, સંજોગ, બધાની પરિસ્થિતિ, આજુબાજુ રહેવાની રીત બધું જ જુદું છે. આ જ જુદા જુદા મગજો, જુદા જુદા વિચારો વાળા વ્યક્તિઓ એક જ વર્ગખંડમાં બેસે છે ને એક સાથે ભણે છે. એક જ શિક્ષક જુદા જુદા 50 જણને એક જ સમયે એક સરખી રીતે જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે. છે ને? આ જ પરિસ્થિતિ દરેક વર્ગખંડની છે. બરાબર ને? આવું જ હોય. આપણે આ બધી વસ્તુ એક્સેપ્ટ કરીને ચાલીએ છીએ અને આ ભણાવીએ છીએ. બરાબર? તો આનો મતલબ શું થયો? પૂરેપૂરું અનુકૂલન સધાય છે. કોઈ પણ સંસ્કૃતિમાંથી આવેલો બાળક, કોઈ પણ પરિસ્થિતિમાંથી આવેલો બાળક, કોઈ પણ પર્યાવરણ વાતાવરણમાંથી આવેલો બાળક, બધા એકબીજાને એડજસ્ટ થઈને રહે છે. શિક્ષક પણ એ લોકોની સાથે એમની રીતે ઢળીને ભણાવે છે. બરાબર? 10માના છોકરાને ભણાવવાના અને પહેલા ધોરણના છોકરાને ભણાવવામાં કેટલો ડિફરન્સ? બરાબર? એ પ્રમાણે શિક્ષક પણ બદલાય છે ને. બરાબર છે? તો આ વસ્તુ આ રીતે કામ કરે છે. તો આ બાબત ક્યારે બની? આટલું બધું આપણે ક્યારે કરી શક્યા? અનુભવ સ્વરૂપ, ઘટક સ્વરૂપ અને સંદર્ભ સ્વરૂપ. જ્યારે આપણે એ ટ્રેનિંગ લીધી હતી, આપણે એ રીતે વિચારતા થયા હતા, એ સમયે આપણે આ રીતની પ્રક્રિયા વર્ગખંડમાં કરી શક્યા. આખો તમારો વર્ગખંડ જ છે. બરાબર? તો હંમેશા તમારો વર્ગખંડ, તમારો લેસન પ્લાન યાદ કરશો તો સ્ટર્નબર્ગનું આ ત્રિપરિમાણીય બુદ્ધિ સ્વરૂપ તમને તરત જ યાદ રહી જશે. ક્લિયર? હવે ડિટેલ આપણે એકવાર જોઈ લઈએ કે અધિઘટક, ક્રિયા ઘટક અને જ્ઞાન પ્રાપ્તિ ઘટક, ત્રણે ત્રણ ઘટક કોના છે? પ્રકાર ઘટક સ્વરૂપ બુદ્ધિ એના પ્રકાર છે. બરાબર? હવે ક્રિયા ઘટક શું, અધિઘટક શું કામ કરશે? જો આ ખાસ યાદ રાખજો, અધિઘટકને સ્ટર્નબર્ગ સંચાલકીય પ્રક્રિયા ઘટક તરીકે દર્શાવે છે. બે માનસિક પ્રક્રિયાઓના ઘટકોને ક્રિયાશીલ થવા અને સૂચના આપવાનું કામ અધિઘટક કરે છે. બરાબર? જ્યાં સુધી અધિઘટક સક્રિય નથી, જ્યાં સુધી નિયંત્રણ, નિરીક્ષણ ને મૂલ્યાંકન સક્રિય નથી, ત્યાં સુધી અધિઘટકો જે નિર્ણય આપે છે એ પ્રમાણે વર્તન પરિવર્તન થતા નથી. બરાબર? એનો મતલબ શું થયો? નિયંત્રણ, નિરીક્ષણ ને મૂલ્યાંકન સક્રિય હોય, સારામાં સારી રીતના થઈ શકતા હોય, પોસિબલ બનતા હોય એવું વાતાવરણ શિક્ષક ઊભું કરી શકતા હોય તો વિદ્યાર્થીનામાં વર્તન પરિવર્તન જોવા મળે છે જ. અને એ વર્તન પરિવર્તનનું પરિણામ માહિતી યાદ રાખવાની, માહિતી સંગ્રહવાની અને એને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા સુધી પહોંચે છે. બરાબર? તો આમાં મુખ્ય કાર્ય અધિઘટકનું બન્યું. એટલે જ કહેવાયું કે સંચાલકીય પ્રક્રિયા ઘટક છે. બંને માનસિક પ્રક્રિયાઓ, ક્રિયા ઘટક અને જ્ઞાન પ્રાપ્તિ ઘટક, બંનેને એક્ટિવ કરવાનું કામ અધિઘટક કરે છે. આ સક્રિય નથી તો આ બે પણ પોસિબલ નહીં બને. ક્લિયર? એનો મતલબ શિક્ષણ કાર્યમાં નિયંત્રણ, નિરીક્ષણ ને મૂલ્યાંકન ત્રણે ત્રણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બીજો પોઈન્ટ એમાં આપ્યો છે ક્રિયા ઘટક. ક્રિયા ઘટક એટલે ઉચ્ચ પ્રકારની માનસિક પ્રક્રિયાઓ છે.
જે નિર્ણયો લે એ પ્રમાણે વર્તન પરિવર્તન કરવાની પ્રક્રિયા એ ક્રિયા ઘટક છે. બરાબર. ક્રિયા ઘટકમાં એમાં સાંકેતિકરણ, અનુમાન ને ઉપયોજનનો ઉપયોગ થાય છે. ઘટક સ્વરૂપ બુદ્ધિમાં જ આવે છે ને આ એનો જ પ્રકાર છે. બરાબર. હવે સમજવાનું છે સાંકેતિકરણ એટલે શું. જસ્ટ એક એક્ઝામ્પલ, આપણે શિક્ષકનું એક્ઝામ્પલ લીધું, અહીંયા ડોક્ટરનું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. અંતે બંને ટ્રેનિંગ પોર્શન છે, કેળવણીના ભાગ છે. બરાબર. તો ડોક્ટર સામાન્ય વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ, બીમાર વ્યક્તિના ઓળખ કરતા સંકેતો રજૂ કરે. બરાબર, જેમ આપણે શીખવતા હતા. અનુમાન એટલે ડોક્ટર ને દર્દી વચ્ચે જે ડિસ્કશન થાય એના ઉપરથી એક નક્કી થાય કે ભાઈ માથું દુખે, આમ થાય આમ થાય તો આવું હોઈ શકે. બરાબર. એવું જ આપણું શિક્ષણમાં પણ છે. અને ઉપયોજન એટલે એને એ દર્દી ને ડોક્ટરની વચ્ચે જે વાત થઈ એના ઉપરથી બીમારીની ઓળખ થઈ. એવું જ શિક્ષણમાં પણ બને છે કે ભાઈ અહીંયા તમે સમજાવવાની શરૂઆત કરો, એક્સપ્લેનેશન આપો. બરાબર. પછી એનાથી તમે પૂછો કે ભાઈ આ થયું કે નહીં, આવડ્યું કે નહીં, ક્યાં ખામી છે, એક પ્રશ્ન પૂછીને ચેક કરો. અને જો નથી આવડ્યું તો ક્યાં નથી આવડ્યું એ તરત આપણને ખબર પડે. આપણે અહીંયા ઉપયોજનમાં એ વસ્તુને ફરીથી સમજાવી શકીએ જુદી રીતે. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ સાંકેતિકરણ, અનુમાન ને ઉપયોજનનું આપેલું છે. બરાબર. અનુભવ બુદ્ધિ ઘટક શું કામ કરશે એ આપણે સમજી ગયા. પહેલો જે ઘટક હતો તે. બરાબર, જેમાં જ્ઞાન અને કૌશલ્યની વાત છે. અને એટલે જ અહીંયા લીધું છે કે પૂર્વ જ્ઞાન ને પૂર્વ અનુભવનો ઉપયોગ કરે એવી પ્રક્રિયા એટલે અનુભવ બુદ્ધિ ઘટક. આપણે વિષયાભિમુખ કૌશલ્યનું જે એક્ઝામ્પલ લીધેલું તે એ આપણે હમણાં જ જોઈ ગયા. પછી આપણે ઘટક સ્વરૂપ બુદ્ધિની વાત કરી, એમાં આ 3 બાબતો આવી અને પેલા 3 ઘટકો આવ્યા. કયા? અધિઘટક. કયા 3 ઘટકો જોયા હતા? અધિઘટક, ક્રિયા ઘટક અને જ્ઞાન પ્રાપ્તિ ઘટક. બરાબર. એટલે આપણે આ 2 પ્રકારની બુદ્ધિની ચર્ચા કરી ચૂક્યા. હવે આપણે છેલ્લું સ્વરૂપ જોવાનું છે, સંદર્ભ બુદ્ધિ સ્વરૂપ. સંદર્ભ બુદ્ધિ સ્વરૂપ શું કરશે? બહુ સિમ્પલ બાબત છે. સંસ્કૃતિ, પરિસ્થિતિ, પર્યાવરણ એવા પરિબળો સાથે અનુકૂલન સાધવું પડે તો જ તમે વિકાસ સાધી શકો. એડજસ્ટમેન્ટ વગર સક્સેસ છે નહીં, આપણે બધા જ જાણીએ છીએ. બરાબર. એટલે દરેક જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતનું અનુકૂલન સાધવું જ પડતું હોય છે. ને આ સંદર્ભ બુદ્ધિ ઘટક અનુકૂલનની પ્રક્રિયાને વેગ આપે છે. બરાબર. એટલે આમાં માત્ર અનુકૂલનની બાબત રહેલી છે. સ્ટર્નબર્ગ એવું નિરીક્ષણ કરે છે કે દરેક અનુકૂલન સાધવા માટે સમાન વર્ગની તરે ઉપયોગી નથી. બધા એક જ સરખી રીતે એડજસ્ટ થાય, નોટ નેસેસરી, જરૂરી નથી. દરેકની રીત જુદી જુદી હોય. બરાબર. હું અનુકૂલન સાધી શકું કે ભાઈ મને ક્લાસમાં જેટલા શાંત છોકરા હોય એની જ જોડે ફાવે. કોઈક બાળક અનુકૂલન એવાની જોડે જ સાધી શકે જે બહુ તોફાન કરે. બરાબર. ગ્રુપ્સ આપણે જોઈએ છે ને. બરાબર. ઘણા બાળકો આપણે વર્ગમાં જોઈએ, જેટલાની પટેલ અટક હોય એવાનું ગ્રુપ હોય, જેટલાની વસાવા અટક હોય એવાનું ગ્રુપ હોય. એટલે જે લોકો સમાન સંસ્કૃતિ, સમાન પર્યાવરણ છે એવું શોધીને બી અનુકૂલન સાધતા હોય. ને ઘણા એવા બી જોવા મળે છે કે જે દરેક વર્ગના દરેક છોકરાઓની સાથે અનુકૂલન સાધીને આગળ વધે છે. બરાબર ને. તો અનુકૂલન સાધવાની તરે એની રીત બધાની જુદી જુદી હોય છે. અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે ગામમાં ઉછરેલી કોઈ વ્યક્તિ હોય તો શહેરમાં આવીને અમુક પ્રકારના વર્તનો જ કરે. ધીરે 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 અનુકૂલન સાધતા ચેન્જ થાય. એક જ વારમાં ચેન્જ થઈ જાય એવું નહીં બને. તો બુદ્ધિ ઘટકમાં પણ આવું જ બનતું હોય છે. બરાબર. એટલે અહીંયા આપ્યું છે આ બુદ્ધિના સંદર્ભમાં સંદર્ભ ઘટકમાં અનુકૂલનની પ્રક્રિયાઓ થાય છે. ઝડપથી અનુકૂલન સાધી શકે તે વ્યક્તિ બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. એના સક્સેસના વે હંમેશા ઓપન રહેતા હોય છે. બરાબર. એટલે અંતે સ્ટર્નબર્ગે એક કન્ક્લુઝન આપ્યું કે બુદ્ધિને સમસ્યા ઉકેલની ક્ષમતા સ્વરૂપે જ સ્વીકારાય છે, પરંતુ એમને સમસ્યાની ઓળખથી માંડીને સમસ્યાના ઉકેલ એટલે કે અનુકૂલન સુધીની માનસિક પ્રક્રિયાનો ઘટક સ્વરૂપે વર્ણન કર્યું છે. બરાબર. આપણે શું માનીએ? બુદ્ધિ એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ. એવું નથી. સ્ટર્નબર્ગ એમાં કન્સેપ્ટ ઉમેર્યો. પ્રોબ્લેમ સોલ્વિંગ તો ખરું, પણ એને આઈડેન્ટિફાઈ બી કરો,
એને સોલ્વ બી કરો અને કેવી રીતે અનુકૂલન સાધીને સોલ્વ કરો. બરાબર, તો આ બધી જ પ્રકારની માનસિક પ્રક્રિયા કઈ કઈ પ્રકારની? સમસ્યાની ઓળખ, સમસ્યાનો ઉકેલ અને અનુકૂલન, ત્રણે ત્રણ મહત્વની પ્રક્રિયાઓને સાથે રાખીને સ્ટર્નબર્ગે બુદ્ધિનો એક કન્સેપ્ટ આપ્યો. બસ સ્ટર્નબર્ગ ખાલી આટલું જ કહેવા માંગે છે. બહુ જ ઈઝી અને બહુ ડીપ પોઈન્ટ છે, સરસ મજા. બરાબર, આપણે ફરીથી એકવાર એને રિવાઇઝ ફટાફટ કરી લઈએ. સ્ટર્નબર્ગે શું કીધું હતું કે જીવનમાં સફળતા મેળવવાની યોગ્યતા એટલે બુદ્ધિ, અને એના આધારે બધી બુદ્ધિની વચ્ચે બેલેન્સ કેવી રીતના રાખી શકાય? ત્રણ પ્રકાર આપ્યા. એનાલિટિકલ કોમ્પોનેન્શિયલ ઇન્ટેલિજન્સ એટલે ઘટક સ્વરૂપ બુદ્ધિ, ક્રિએટિવ એક્સપેરિએન્શિયલ ઇન્ટેલિજન્સ એટલે સર્જનાત્મક બુદ્ધિ કે અનુભવ બુદ્ધિ, ને પ્રેક્ટિકલ કન્સેપ્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે પ્રાયોગિક કે સંદર્ભ સ્વરૂપ બુદ્ધિ. બરાબર, ગિલફોર્ડે જે પ્રયોગો કર્યા, ત્રિપરિમાણ આપ્યા, એના ઉપરથી સ્ટર્નબર્ગે પણ પોતાના ત્રણ ત્રિપરિમાણીય બુદ્ધિ આપી, ને એ ત્રિપરિમાણીય બુદ્ધિ એને આ ત્રણ રીતે આપી. કઈ કઈ? અનુભવ સ્વરૂપ, ઘટક સ્વરૂપ અને સંદર્ભ સ્વરૂપ. અનુભવ સ્વરૂપ ફરીથી બે વિભાગમાં ડિવાઈડ થાય છે, જ્ઞાન અને કૌશલ્ય. આ બે બાબતો જેવી છે જે આપણને અનુભવ કરાવી શકે. બરાબર, ઘટક સ્વરૂપ ત્રણ વિભાગમાં ડિવાઈડ થયા, સાંકેતિક, અનુમાન અને ઉપયોજન. આ ત્રણ બાબતો એવી છે કે જેના માટે ફરીથી ત્રણ ઘટકોની જરૂર પડે. સાંકેતિકરણ નિયંત્રણ ને નિરીક્ષણ વગર શક્ય નથી, અને ઉપયોજન મૂલ્યાંકન વગર શક્ય નથી. બરાબર, એટલે ઘટક સ્વરૂપના ત્રણ ભાગ પડ્યા: અધિઘટક, ક્રિયા ઘટક અને જ્ઞાન પ્રાપ્તિ ઘટક. અધિઘટક એ સંચાલક પ્રક્રિયા છે. જો અધિઘટક સક્રિય છે એટલે કે નિયંત્રણ, નિરીક્ષણ ને મૂલ્યાંકન સક્રિય છે, તો જ ક્રિયા ઘટક પણ સક્રિય બનશે, એટલે કે એના આધારે વર્તન પરિવર્તન શક્ય બનશે. બરાબર, અને જ્ઞાન પ્રાપ્તિ ઘટક પણ તો જ શક્ય બનશે. જો નિયંત્રણ, નિરીક્ષણ, મૂલ્યાંકન પ્રમાણે વર્તન પરિવર્તન થશે તો એ માહિતી યાદ રાખવાની, સંગ્રહવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા વધારે સરળ રહેશે અને વધારે સફળતાપૂર્વકની રહેશે. તો એ પ્રમાણે આ ત્રણ ઘટકો આપ્યા. અને છેલ્લો ઘટક રહ્યો એ આપણો સંદર્ભ બુદ્ધિ ઘટક, જેમાં સંસ્કૃતિ, પરિસ્થિતિ અને પર્યાવરણ જેવા પરિબળો સાથે અનુકૂલન સાધવાની પ્રક્રિયા છે. અને અંતે સ્ટર્નબર્ગે કહ્યું છે કે બુદ્ધિ એ માત્ર સમસ્યા ઉકેલવાની ક્ષમતા નથી, પરંતુ સમસ્યાને ઓળખવાની, એને ઉકેલવાની અને અનુકૂલન સાધવાની ત્રણે ત્રણ માનસિક પ્રક્રિયાઓ એમાં સમાવિષ્ટ છે. તો આ રીતે બુદ્ધિ એ બહુ જ મોટો, બહુ ઊંડાણપૂર્વકનો કન્સેપ્ટ બની રહે છે. ક્લિયર બધાને આટલી બાબત? યસ મેમ. યસ મેમ. ઓકે, આ એક સિમ્પલ એક મેટર હતી, અને આપણો આ પોઈન્ટ અહીંયા જ પૂરો થશે. આટલો નાનો જ પોઈન્ટ છે, બહુ લાંબો પોઈન્ટ આ નથી. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ આપણો આના પછીનો મુદ્દો લેવાશે, જે આવતો હશે એ રીતે. આવતીકાલે ફરીથી ક્લાસ થશે. આ જ ટાઈમે હું તમને લિંક મૂકી દઈશ. ફાઇન, આના જે પણ કંઈ ક્વેશ્ચન્સ હશે પેલા ક્વેશ્ચનની સાથે જોડી દઈશું, એટલે ક્વેશ્ચન બેંક બનતી રહેશે. એક બે દિવસમાં તમારી એક્ઝામનું પણ સોલ્યુશન આવી જશે, ઓનલાઈન છે કે ઓફલાઈન છે. બરાબર, તો આપણે એ જ પ્રમાણે એક બે દિવસ રાહ જોઈ લઈએ, એ જ પ્રમાણે આપણી પ્રશ્ન બેંક પણ તૈયાર કરીશું. બરાબર, તો આપણે ફરીથી કાલે મળીશું બીજા નવા પોઈન્ટ સાથે.